बोले सत्यगुरुदेव की जय। सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। तुकाराम महाराज की जय। सौराम महाराज की जय। विधुबा बापू की कृष्ण कन्हैया लाल की रामचंद्र भगवान की आज के आनंद की आज आनंद दिवस એ અવાજ થોડો બંધ કરી નાખો ખાલી 10 મિનિટ બોલવાનું છે ખાલી 10 પછી વાળીમાં પણ થોડે આજે આપણે ભક્તોને સંતોને માટેનો મહાપર્વ આમ તો જગત માટેના બધાને માટે મોટો દિવસ છે પણ આપણે સંતોને માટે જેને ગુરુ પાસેથી શબ્દ લીધો છે એને તો મહાન દિવસ કેમ મહાન કેમ કહેવાય વધારે દિવસ કરતા ગુરુ પૂર્ણિમા મહાન શા માટે આપણો એક નવો જન્મ થાય આપણે લક્ષ ચોરાથી છૂટી જઈએ એ તમે વિચાર કરો કે 84 લાખ યોનિમાં જન્મ લેવો પશુ પંખી તમે આખા ફરતા જોવો અને કેટલું દુઃખ પડે છે તો એમાંથી છોડાવવાનો દિવસ આ જે મહાપર્વ જેને ગોઠવ્યો અને આજે મહાધર્મ બનાવ્યો જેને આ નિર્યા પંથ બનાવ્યો એની વાત કરું છું કે એ આ દિવસ એના માટેનો ઉત્તમ દિવસ છે શા માટે કે જગત છે ને બધું દુખ્યું છે ચંદ્ર બી દુખ્યા સૂરજ બી દુખ્યા 9 લાખ પૃથ્વી બી 9 લાખ તારા બી દુખ્યા પવન પાણી ને સુપર્ણી ને રાજા ને સુપર્ણી એ વાણી આપણી કહે છે કોણ સુખ્યું તો કે ભજન કરે સુખ્યા ભજન કયું કહેવાય આપણે જે ગાઈ છે બે લાકડાની માળા ફેરવી છે કથા કરી કીર્તન કરી યાત્રા કરી એ ભજન નથી ભજન આત્માના કલ્યાણનું જે ભજન હોય પોતાના સ્વરૂપને ઓળખવાનું જે ભજન હોય એ અહીંયા મળે આ ભજન છે ગુરુ ગમ કરી ઊંચી કરીને ભોગને મોહ કરતા એ કારણે દૂર કરો તો ઘટ બી કરે જવા એ ઘટની અંદર જવાનું છે ઘટની અંદર ભગવાન બેઠો છે પરમાત્મા બેઠો છે એની આપણને પારખ કરાવે એ ગુરુ એ ગુરુ મહિમાનો આપણો છે એટલા માટે આ મોટો દિવસ છે ગુરુ મહિમા આજ ગુરુમાં જે ગુરુમુખી હોય ને આજના દિવસમાં જો પોતાના ગુરુના દર્શન ન કરે તો એ ગુરુમુખી નથી એવું કહેવાય ગમે એવો કપડો સમય હોય ને તો એ પોતાના ગુરુને ગુરુ પૂર્ણિમાના મળો શું કામ ગુરુ એ ભગવાનનું સ્વરૂપ છે ભગવાન આપણે સાંભળ્યા છે મંદિરમાં જોયા છે આપણે પુસ્તકોમાં સાંભળ્યું છે કે ભાઈ રામે આ કામ કર્યું કૃષ્ણએ આ કામ કર્યું બુદ્ધ ભગવાન આ કર્યું મહાવીર આ કર્યું શું કર્યું બધું બધાએ એને એક જ કર્યું માણસને જગાડવાનું આત્મા ઓળખવાનું આ કામ કર્યું એ કામ આપણા ગુરુઓને આપણને બતાવ્યું છે એટલે પોતાના ગુરુ જેણે બતાવ્યું એ મહાન હોય બીજા આપણે કેટલાય જોયા હોય અને આપણે હજારો વર્ષ પછી એના પુત્ર બની જાય એના ચહેરા બની જાય એનો આકાર બની જાય ઘણા ફોટા ભૂલતા હોય એમાં આકાર કોઈ એનો બીજાનો ભૂલતા હોય તો જૂનું તો નીકળી ગયું હજારો વર્ષ પહેલાની મૂર્તિ એવી રીતે આકાર અને નિરાકાર તો આપણને ગુરુનાથે નિરાકાર સ્વરૂપ દેખાડ્યું પણ એના માટે જે સુરતા સુગડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે તો સુરતા સુગડ કેમ સમેટે સુરતાની ઠકન આપણે કેમ લઈ જાવી તો એના માટે આ ગુરુની ચાવી છે આપણે તેને ઉપદેશ પડે એને શ્વાસની સાધના મળે પણ બધાને ખબર છે કે 21,600 આપણા શ્વાસ ફેલ જાય છે બધાને ફેલ જાય છે ઓળખ એટલે કીધું એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સબ સંસાર શું કહેલો એક ભૂલ્યો દૂજો ભૂલ્યો એક ભૂલ્યા બે ભૂલ્યા પણ બધો સંસાર ભૂલ્યો તો કે કોણ નથી ભૂલ્યું પોતે કે એક નથી ભૂલ્યો કે જે ભજન કરે છે ને એ નથી ભૂલ્યો તો ઓળખે ખૂબ ભજન કર્યું ભજન કરે એ બોલી શકે કે હું ભૂલ્યો નથી બાકી આખું જગત ભૂલ્યું છે કાંઈક ને કાંઈક કરે છે ને એ બધું ભૂગલ છે આખી દુનિયા ભગત છે રોજ મંદિરે જાય ભૂખ્યાને દાન દેવા જાય ગાયને ચરો દેવા જાય યાત્રા કરવા જાય બધું જ કરે છે પણ તો એ જગત ભૂગેલું છે પણ જે આ નથી ભૂગેલું એવો કે ગુરુમુખી છે જેને પોતાના સ્વરૂપને ઓળખ્યું છે એ ભૂલ્યો નથી પાકમાં જગત ભૂલ્યું છે તો આપણે બધા કેટલા ભાગશાળી છે એ ઘરે બેઠા આપણને ઘરે બેઠા પોતાને આવા ગુરુ મળે આવું પોતાનું સ્વરૂપ ઓળખવાનું મળે પછી હાલતા હોય બેસતા હોય ચાલતા હોય જમતા હોય જે કામ કરતા હોય એમાં ભજન ચાલુ કોઈને ક્યાંય પૂછવાનું નહીં બીજું પુસ્તકો તો આપણે વાંચવું પડે એને યાદ રહે ન રહે ભૂલી જાય પણ આમાં તો કાંઈ ભૂલે એવું નહીં ખાલી બે શબ્દ
અઢી અક્ષર કહેવાય બોલો, પ્રેમના અઢી અક્ષર. આ અઢી અક્ષરનો આખો શબ્દ આપણો, એમાં આપણો કામ થઈ જાય બોલો. એ વિશ્વાસ હોય ને એની વાત કરો, બધા નથી કરતો. જેને પરિપૂર્ણ વિશ્વાસ હોય ને એ ગુરુમાં બધું એને આવી જાય. એટલા માટે શબ્દ કયો તો ઈ છે, બ્રહ્મ કયો તો ઈ છે, આત્મા કયો તો ઈ છે, ભગવાન કયો તો ઈ છે, એમાં બધું જ આવી જાય છે. આપણે બધાએ દુનિયા બધી ભગવાનના ભજન કરે, એમાં આમાં શબ્દમાં કેટલા નામ હોય. કોઈ જીનમ કહેતા હોય, કોઈ ઘણા અલગ અલગ બધા નામ, કોઈ જય ગુરુમાન કહેતો હોય, કોઈ બંદગી સાહેબ કહેતા હોય. આવું અલગ અલગ બધા નામથી પુકારતા હોય છે, પણ મૂળ વસ્તુ એક હોય છે, બે હોતી નથી. એટલા માટે દુનિયામાં ભગવાન પણ એક જ છે, બે નથી. એના માટે આ જે અઢી અક્ષરનો જે શબ્દ બનાવ્યો છે એ જાય જે આખી વાણીમાં તમે દુનિયાના ગમે પુસ્તક લ્યો તો એમાં આ શબ્દ આવે આવે ને આવે. તો આ શબ્દ જેને પૂજ્યો છે ને, જેને ભજ્યો છે ને, એનો બેડો પાર થઈ ગયો, પોતે ઈ બની ગયો. એ બની ગયો, શબ્દ બની ગયો, એ શબ્દ પોતે બની ગયો. પોતે આપણે જેમ વાત કરી ને કે આપણે બધા સમજીએ છીએ કે ભમરી હોય, ભમરી ઈડાને લઈને મકાન બનાવે માટીનું, પછી એમાં ચટકી મારીને પૂરે તો થોડા દિવસો એના ઉપર અવાજ કરે તો એમાંથી ઈડામાંથી ભમરી બની જાય. તો આપણે બધા ભગવાન બની જવાના છે, નરમાંથી નારાયણ બની જવાના છે. પણ બનવું હોય તો જો માણસનો અવતાર થાય એમાંથી જે બનવું હોય બનાય. આ રાક્ષસો થયા ને એ માણસોમાંથી થયા છે, ભક્તો થયા એ માણસોમાંથી થયા છે, દેવ થયા એ પણ માણસોમાંથી થયા છે, અને ભગવાન બન્યા એ પણ માણસોમાંથી થયા છે. તો કર્મથી માણસ મહાન છે. આપણે ઉચ્ચ કર્મ કરવું હોય, સારું કર્મ કરવું હોય તો આવા ઠકાણે આપણે જોડાવવું જોઈએ. આવું ઠકાણું એટલે આ ગુરુમુખી એમાં હાચા અને સારા ગુરુ મળી જાય. નિર્લેપ જેને કહેવાય, કોઈનામાં લેપ ન હોય એવા ગુરુ મળી જાય. જે બંધી છોડ હોય, પોતે બંધાર ન હોય તો બીજાને છોડાવી શકે એવા આપણને ભગવાન મળી જાય ને તો આપણું કામ થઈ જાય. તો આપણા આવો આપણો પંથ એવો છે એ બધો નિર્લેપ છે. કાંઈ લેવું નહીં દેવું નહીં, પોતે મારા માટે અમારા માટે એટલે કે પોતાના ઘરના માટે, પોતાના છોકરા માટે ટિકિટ ભાડું નથી લેતા અને દક્ષિણા નથી લેતા. આજથી સુધી કેટલા વર્ષ નીકળી ગયા. હું એક નહીં, ઘણા બધા ભાઈઓ છે આવા. એટલા માટે એવા જ આપણને ગુરુ મળી જાય. અને કોઈ લોભી હોય તો ધન હારે ને ધોખો ના લે તો શું કામ? ધન હારે એટલે દક્ષિણા લે, પૈસા લે અને ધોખો ના લે. કયો ધોખો? આ તમારી ઓળખાણ કરાવે, લક્ષ ચોરસી શું આવે તો ગુરુ શું કામ? ઘણા પૂછી તમે ગુરુ કર્યા છે કે અમે ગુરુ કર્યા, શું અમને આવ્યું તો એ કાંઈ ખબર નથી. તો એવા ગુરુ શું કામ ના? ધન હરે એટલે ધોકો હરે નહીં. જે ધોકો છે આપણા માટે 84 લાખ યોનીનો એ તો રહી જાય.